ઓકે, તો નમસ્કાર મિત્રો. આજે આપણે પેપર જોવાનું છે, બરાબર. તો શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા MPSWનો, જે આપણે એક ટેસ્ટ પ્રમાણે રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 1 કે વિટામિન છે, બરાબર. વિટામિન B3નું B3થી કયો રોગ થાય છે? તો મિત્રો વિટામિન B3થી એ પેલાગ્રા થાય છે. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે બાલવાડીમાં કયા વર્ષના બાળકોનો સમાવેશ થાય છે? બરાબર. તો બાલવાડીમાં એ 3 થી 6 વર્ષ, બરાબર. તો બાલવાડીમાં છે એ 3 થી 6 વર્ષના જે બાળકો છે એનો સમાવેશ થાય છે. આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 3 મિશન બલમ સુખમ યોજના છે એની શરૂઆત ક્યારે થઈ છે? તો એની શરૂઆત મિશન બલમ છે એની યોજનાની શરૂઆત 2012માં થઈ છે. તો મિત્રો 2012 જવાબ આવશે, બરાબર. 2012. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે મિશન બલમ આગલો પ્રશ્ન 5મો જોઈએ. જનની શિશુ સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારથી થઈ છે? તો જનની શિશુ સુરક્ષા યોજનાની શરૂઆત 2005થી થઈ છે. ઓકે, ત્યારબાદ દુર્ગમ વિસ્તાર માટે આ યોજના છે, એટલે કે જે દુર્ગમ વિસ્તાર હોય છે, બરાબર. તો એવા વિસ્તારમાં કઈ યોજના છે? દુર્ગમ સાથી છે, દુર્ગમ મદદ છે. તો આમાં છે સાચો જવાબ છે મમતા ડોલી છે, બરાબર. કઈ યોજના છે? મમતા ડોલી છે. ઓકે, મા વાત્સલ્ય યોજના છે એની શરૂઆત ક્યારે થઈ છે? તો મા વાત્સલ્ય યોજનાની શરૂઆત મિત્રો 2014માં થઈ છે, બરાબર. ઓકે, હવે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. મમતા તરુણી યોજના, બરાબર, કે જે મમતા તરુણી યોજના છે એ કેટલા વર્ષની તરુણી માટેની યોજના છે? તો મિત્રો યાદ રાખવાનું છે, એ 10 થી 19 વર્ષની તરુણી માટેની યોજના છે, બરાબર. 10 થી 19 વર્ષ. ઓકે, હવે આગલો પ્રશ્ન જોઈએ મિત્રો કે વિટામિન B12નું રાસાયણિક નામ શું છે? તો વિટામિન B12નું રાસાયણિક નામ છે, તો અહીંયા જો ઓપ્શન તમે જોઈ શકો છો, તો રિબોફ્લેવિન છે. ઓકે, શું છે? અને એસ્કોર્બિક એસિડ એ વિટામિન સીનું નામ છે. ઓકે, હવે ડેન્ગ્યુ કયા મચ્છરથી થતો રોગ છે? તો ડેન્ગ્યુ છે એ કયા મચ્છરથી થાય છે? તો એડિસ ઇજિપ્તી મચ્છરથી થાય છે. ઓકે, હવે ધન્વંતરી રથ યોજના છે, આના લાભાર્થી કોણ છે? તો મિત્રો અહીંયા શ્રમિક, બરાબર, અને મજૂર, એટલે કે એ પણ જવાબ આવશે અને બી પણ જવાબ આવશે. એટલે આ પ્રશ્ન એટલા માટે આપણે ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે કે ક્યારેક પરીક્ષામાં આ રીતે ઓપ્શન હોય છે. તો સાચો જવાબ અહીંયા શું બને છે? તો સાચો જવાબ બને છે એ અને બી બંને, એટલે કે સી જવાબ સાચો બને છે. ઓકે, તો ફટાફટ ઉતાવળથી આપણે જો એ કરી દેતા હોય છે અને જવાબ ખોટો પડી જતો હોય છે, માટે આપણે આ એક ટ્વિસ્ટ કરેલો છે પ્રશ્ન. ઓકે, આગળ જોઈએ. મોતિયો કયા અંગને લગતો રોગ છે? એ સિમ્પલ પ્રશ્ન છે, આંખને લગતો. ઓકે, ત્યારબાદ જોઈએ ભારતમાં ટેકોની શરૂઆત ક્યારે થઈ છે? બરાબર. તો ભારતમાં ટેકો છે, બરાબર, એની શરૂઆત ક્યારથી થઈ? તો 2015થી શરૂઆત થઈ હતી. ભારતમાં ટેકોની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2015થી થઈ હતી. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ. ભારતમાં અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ છે, બરાબર, એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1976માં અંધત્વ નિયંત્રણ કાર્યક્રમની શોધ થઈ હતી. પ્રશ્ન નંબર 15 તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કયો છે? તો જે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક છે 8, બરાબર. ઓકે, હવે મેડિકલ વેસ્ટ, પ્રશ્ન નંબર 16. મેડિકલ વેસ્ટ કયા રંગની ડોલમાં નાખવામાં આવે છે? એટલે કે જે દવાખાનાનો કચરો હોય છે એ કયા રંગને દવાખાના એટલે કે જે પીળા રંગની જે ડોલ હોય છે એમાં નાખવામાં આવે છે. ઓકે, જેમ કે દવાખાનાનો કચરો આપણે કહીએ છીએ કે પ્લેસેન્ટા, એ બધું પીળા રંગમાં નાખવામાં આવે છે. હવે જૈવ તબીબી કચરો એટલે કેવો કચરો? કે જે કચરો હોસ્પિટલમાં જે કચરો જમા થાય તેને જૈવ તબીબી કચરો કહેવામાં આવે છે. ઓકે,
તો સિરીઝ અને નીડલ કેવા રંગની પેટીમાં નાખવામાં આવશે? તો સિરીઝ અને નીડલ છે એ મિત્રો વાદળી રંગમાં નાખવામાં આવશે. ઓકે, આ યાદ રાખવાનું છે આપણે. ત્યારબાદ ઓટોક્લેવિંગમાં કેટલા તાપમાનની જરૂર પડે છે? તો ઓટોક્લેવિંગ કરતી વખતે 15 થી 17 જેટલો તાપમાનની જરૂર પડે છે. ઓકે, પ્રશ્ન નંબર 20. કેમિકલ સ્ટેરિલાઇઝેશનમાં શાનો સમાવેશ કરવામાં આવે છે? તો એટલે કે કયું લોશનનો યુઝ થાય છે? ઓકે, તો એમાં છે કાર્બોલિક લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ લાવવાની છે. થેન્ક યુ સો મચ.